ભરૂચના એમજી રોડ ઉપર આવેલ રોયલ કોમ્પ્લેક્સ નીચેથી આજરોજ સુરતના વરાછાના દિવ્યાંગ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચના એમજી રોડ ઉપર રોયલ કોમ્પ્લેક્સ નીચેથી સુરતના દિવ્યાંગ યુવાનની લાશ મળી આવી છે। મૃતક નિલેશ શના સોલંકી સુરતના નાના વરાછાના પાણીના ટાંકી પાસેનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। નિલેશ સોલંકી 3 લોકો સાથે સોમવારે સુરતથી રાજપીપળા જવા નીકળ્યો હતો, જેમને અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે અકસ્માત નડ્યો હતો। અકસ્માતના પગલે 3ને 108માં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેઓ ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સ ખાતે ભાડેથી રહેતા અને તેમની સંબંધી ઠાકોર કાલિદાસ સોલંકીને ત્યાં ગયા હતા। દરમિયાન સવારે નિલેશ સોલંકીની લાશ કોમ્પ્લેક્સની નીચેથી મળી આવી હતી। બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે। નિલેશ એ અકસ્માતથી નાસીપાસ થઈ રોયલ કોમ્પ્લેક્સ પરથી કૂદકો મારી આત્મહત્યા કરી હોવાના તારણો તેના સગાઓ વ્યક્ત કરી રહ્યા છે। જોકે હાલ તો પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી આ મુદ્દે વધુ તપાસ આરંભી છે। પોલીસ તપાસ બાદ જ હવે આ અંગેની સાચી વિગતો બહાર આવી શકે તેમ છે।